આરજેડીના નેતા તેજસ્વી યાદવે એનડીએ અને નીતિશ કુમારને ફીલ્ડ લાવી દીધું હતું ફ્લોર ટેસ્ટ સાબિત કરવામાં। નમસ્કાર દર્શક મિત્રો, બિહારની અંદર જ્યારે એનડીએ અને નીતિશ કુમારે ગઠબંધન કર્યું અને એવું નક્કી કર્યું કે ભાઈ નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે, પરંતુ ફ્લોર ટેસ્ટ કરવાનો હતો। એટલે વિધાનસભાની અંદર તમારી પાસે આટલા ધારાસભ્યો છે એવું તમારે સાબિત કરવું પડે અને એ ધારાસભ્યોને તમારે હાજર રાખવા પડે। તો એનો ફ્લોર ટેસ્ટ હતો સોમવારે ગઈકાલે 12 તારીખે। પરંતુ બિહારમાં એનડીએ આટલું પાવરફુલ એનો સહયોગી અને નીતિશ કુમાર પણ આટલા પાવરફુલ, એમ છતાં આરજેડીના નેતા તેજસ્વી યાદવે એનડીએ અને નીતિશ કુમારને ફીલ્ડ લાવી દીધું હતું ફ્લોર ટેસ્ટ સાબિત કરવામાં। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તમને ખ્યાલ છે કે બિહારની અંદર એક મોટો ખેલ થઈ ગયો હતો અને ઇન્ડિયા ગઠબંધનમાં જે મોટા નેતા તરીકે હતા અને જેમણે પોતે ઇન્ડિયા ગઠબંધન ઊભું કરેલું એવા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથે હાથ મેળવી દીધેલા અને એવું નક્કી થયેલું હતું કે ભાઈ બિહારમાં ફરીથી સરકાર બનશે એનડીએના ગઠબંધનમાં અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે। આ બધી વાત તો નક્કી હતી અને પછી સોમવારે 12મી તારીખે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો હતો કે ભાઈ અમારી પાસે આટલા નેતા છે। આંકડાકીય વાત કરીએ તો બિહાર વિધાનસભામાં ટોટલ 243 બેઠકો છે અને બહુમતી માટે 122 બેઠકો જોઈએ। હવે એનડીએ જે ગઠબંધન છે એમાં બીજેપીના 78 હતા, જેડીયુને 43 ધારાસભ્યો અને 4 HAM એટલે જે હિન્દુસ્તાન આવામ પાર્ટી અને 1 અપક્ષ, એમ કરીને લગભગ 128-129 જેટલા ધારાસભ્યો એનડીએ સાથે હતા, એટલે નીતિશ કુમાર અને એનડીએની સાથે હતા। અને બીજી તરફ આરજેડી જે છે એ પાર્ટીના જે હતા એમના પોતાના 78 ધારાસભ્યો, 19 કોંગ્રેસના અને એમ કરતાં એમની પાસે ટોટલ 112 ધારાસભ્યો હતા અને બીજા 1-2 અપક્ષને એ બધું ગણતરી કરતાં આરજેડીને એવું માનવું હતું કે એમને માત્ર 8 ધારાસભ્યો ખૂટે છે। એટલે ફ્લોર ટેસ્ટના 2 દિવસ પહેલાં બિહારની અંદર એટલો મોટો જબરજસ્ત ખેલ ચાલ્યો અને આરજેડીના નેતા તેજસ્વી યાદવના બંગલે આરજેડીના તો બધા જ ધારાસભ્યોને બોલાવી દેવામાં આવ્યા હતા। ડિનર પોલિટિક્સ ચાલ્યું, એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા અને એમના તેજસ્વી યાદવના બંગલે સંગીત પાર્ટી પણ રાખવામાં આવી હતી। આ બધું એટલા માટે કરવામાં આવ્યું હતું કે એક તો આરજેડીના જે ધારાસભ્યો છે એ તૂટે નહીં અને આરજેડીની એવી પણ કોશિશ હતી કે એમને માત્ર 8 ધારાસભ્યોની જરૂર છે। હવે 8 ધારાસભ્યોમાંથી જો એનડીએ અથવા જેડીયુના જો ધારાસભ્યોને તોડી નાખવામાં આવે તો આરજેડી પણ બિહારમાં સરકાર બનાવી શકે એવી એક પોઝિશન ઊભી થઈ ગઈ હતી અને બિહારમાં એવી હાલત થઈ ગઈ કે નીતિશ કુમારને રાત્રે ઉજાગરા કરવા પડ્યા, કારણ કે જેડીયુના અને એનડીએના કેટલાક ધારાસભ્યોના ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા। એમને ટેન્શન આવી ગયું હતું કે જો આ લોકો જો આરજેડીમાં ચાલ્યા જશે તો આટલો બધો જે આટલા દિવસનો મોટો ખેલ પાડ્યો હતો એ નિષ્ફળ જશે અને આ એનડીએ માટે પણ એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો કે આટલો બધો ખેલ કર્યા પછી જો તેજસ્વી યાદવ સરકાર બનાવી દે તો નાક કપાઈ જાય। એટલે બધા જ મોટા મોટા નેતાઓ બિહારની અંદર ઉતરી આવેલા અને એમણે ફ્લોર ટેસ્ટમાં કોઈ પણ સંજોગોની અંદર એનડીએ અને નીતિશ કુમાર જીતે એવા પૂરેપૂરા પ્રયત્ન કરેલા। આની અંદર જે માસ્ટર માઇન્ડ હતા એટલે જે 4 ધારાસભ્યો જેમની પાસે હતા એ હિન્દુસ્તાન આવામ પાર્ટીના નેતા જીતનરામ માંઝીને મનાવવા માટે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયને મોકલવામાં આવ્યા હતા, કારણ કે આ એક મોટો ખેલ કરી શકે એમ હતા જીવનરામ માંઝી અને એમને સતત એમના સંપર્કમાં હતા ભાજપના નેતાઓ
અને આખરે જીતનરામ માંઝીને સમજાવી લેવામાં આવ્યા, કારણ કે એમની પાસે 4 ધારાસભ્યો હતા. જો એ 4 ધારાસભ્યોને તેજસ્વી યાદવ તોડી પાડતે તો બિહારનું કદાચ ચિત્ર બદલાઈ જતે. પણ આખરે બધું ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે અને એનડીએ અને નીતિશ કુમારની પાર્ટીએ ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે અને ટોટલ જે વોટ છે એ 129 વોટ છે એ એનડીએને મળ્યા છે. એમાંથી આરજેડીના જે 3 ધારાસભ્યો છે એમણે સરકારના પક્ષની અંદર વોટ કર્યો. આ બધા કારણોને લીધે તેજસ્વી યાદવની મહેનત પાણીમાં ગઈ છે. પરંતુ એક વાત એ છે કે તેજસ્વી યાદવ આને કારણે એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને સંભવતઃ એવું બની શકે કે આગામી જે વિધાનસભાની ચૂંટણી આવે એમાં તેજસ્વી યાદવનું વજન વધારે થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.